નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનનો ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 20 મહિનાની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરીનું વચન અપાયું છે. વિધવાઓ અને વૃદ્ધોને સામાજિક સુરક્ષા પેન્શનના ભાગરૂપે દર મહિને 1,500 અને વિકલાંગોને દર મહિને 3,000 રૂપિયા મળશે. હવે જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે તમારા મોબાઈલ પર કોલ કરનારનું નામ અને તેનો નંબર પણ દેખાશે. આ માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય અને ટેલિકમ્યુનિકેશન વિભાગે ફોન કોલથી થતી છેતરપિંડીને અટકાવવા માટે આ પગલું ભર્યું છે. હવે ફોન સ્ક્રીન પર તે જ નામ દેખાશે જે મોબાઈલ કનેક્શન કરતી વખતે આઈડી પ્રૂફમાં આપ્યું હશે. આ ડિફોલ્ટ સુવિધા હશે. છેલ્લા 8 દિવસમાં સોનાનો ભાવ 11,541 રૂપિયા ઘટીને આજે 1,18,043 પર પહોંચી ગયો છે. 19 ઓક્ટોબરના રોજ તેની કિંમત 1,29,584 સાથે ઓલ ટાઈમ હાઈ પર હતી. તો ચાંદી પણ 1,69,230 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 1,41,896 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગનો બીજો ટ્રાયલ હાથ ધરાયો. બપોરે 2 વાગે ખેખરા, બુરારી અને મયુર વિહાર વિસ્તારોમાં 6,000 ફૂટની ઊંચાઈએથી એક વિમાને વાદળોમાં કેમિકલ છાંટ્યું. આઈઆઈટી કાનપુર અને દિલ્હી સરકારે જણાવ્યું હતું કે ટ્રાયલના 4 કલાકની અંદર ગમે ત્યારે વરસાદ પડી શકે છે, પરંતુ સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મોન્થા ચક્રવાત ત્રાટક્યું. તેની લેન્ડફોલ પ્રક્રિયા લગભગ 3 કલાક ચાલી. વાવાઝોડું માછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચેથી પસાર થયું, જેમાં પવનની ગતિ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. વાવાઝોડાની અસરથી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.